નમસ્કાર. આજે તારીખ 27/3/2021ના રોજ આપણે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ શ્રી પ્રભુલાલ ભાણજી નાગુની વાડી રાખ્યો છે. આજના રૂટીન ક્લાસમાં ઉંદરાઈબાગ પ્રાથમિક શાળાના ધોરણ 5ના વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાશે. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. આજના આ ક્લાસમાં આપણે ગયા ક્લાસનો હોમવર્ક ચેક કરીશું અને ગુજરાતીમાં પૂરક વાંચન લઈશું, ગણિતમાં ઘડિયા લઈશું. તો ચાલો આજનો આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. ગયા ક્લાસમાં તમને ઘડિયા આપ્યા હતા ને પાકા કરવા, દરેકને ઘડિયા બોલાવ્યા હતા અને પાકા કરવા આપ્યા હતા. દ્રષ્ટિબેન 18 એકાનો આપ્યો તો ઘડિયો પાકો કરવા, બરાબર. 17નો બોલાવ્યો તો, 16નો બોલાવ્યો, પહેલાં એ બોલી લઈએ, બરાબર. હાલો, દ્રષ્ટિબેનને આપણે માસ્ક ભલે ઉતારી નાખ બોલતી વખતે. પહેલાં 17નો ઘડિયો બોલો તો. 17 एका 17 17 34 17 33 54 17 50 17 દામ 170. 16નું બોલો તો. 16 एका 16 16 હવે 18નું બોલો. 18નું ઘડિયો પાકો કરવા આપ્યો હતો ને. હા, 18નું બોલો તો. 18 एका 18 18 36 18 53 18 દામ 180. હા, બરાબર છે, થઈ ગયો છે. હવે 19નું પાકો કરવાનો, બરાબર. ચાલો પ્રભુભાઈ, કયો આપ્યો તો? 1 થી 10 નથી થયા. કેમ? 9નો તો આવડતું હશે ને? 10નો આવડે છે? ઊભો થઈને બોલાવ 10નું, પછી જોઈએ કેટલા આવડે છે. 10 का 10 10 20 10 30 10 40 10 50 10 10 છક. हाँ 10 60 10 70 70 10 80 10 90 10 હવે 9નું બોલતો. 1 ધીમે ધીમે 9 એકા 9 9 દુ 18 ના 9નો પાકો કરવાનો ને. 10નો તો આવડે છે. 8નું આવડે છે. આપણે આવડા બધા પાકા તો કર્યા હતા તે વેકેશનમાં. ભૂલી જાવ એ કેમ હાલે? તો મહેનત બધી પાણીમાં જાય ને. હે, બેસો, હાલો પાકા કરજો ભલા. હાલો હરેશભાઈ, કેવો ઘડિયો આપ્યો તો? 22 અને 23. સરસ. આપણે 21નો બોલાવ્યો હતો. 21નો યાદ છે? બોલો તો. 21 एका 21 21 42 21 33 64 21 34 21 50 21 56 21 67 21 68 21 9 189 21 સરસ. 22નો અને 23નો. 22નું બોલો. 22 का 22 22 तो 44 22 तेरी 66 22 चौक 88 22 50 22 चौक 132 22 7 154 22 8 176 22 9 198 22 दाम 220. સરસ. 23
23 का 23, 23 तो 46, 23 तेरी 69, 23 चौक 92, 23 50 115, 23 138, 23 7 161, 23 8 184, 23 9 207, 23 2 230. સરસ. જો હરીશભાઈને બરાબર થઈ ગયા છે દ્રષ્ટિનું. હવે 24નું કાઢ્યું, બરાબર? આવતા ક્લાસમાં પાકો કરીને આવવાનું. બંને હા, પહેલાં 24નું કરવાનું, એ થઈ જાય તો પછી 25નું. હાલો ધ્રુતિબેન, ઘડીએ બોલતી વખતે માસ્ક નીચું કરી દેશો તો ચાલશે હો. હા, બોલો તો કયો આપ્યો તો? કયો? 19 અને 20. 18નો બોલી ગયા હતા? 18નું યાદ છે? 18નું બોલો તો. 18 ફરીથી બોલો 18નો. 18 50 કેટલા થાય? 18 50 90. હા, 18 6 108, 18 7 108 ને પછી એમાં 18 નાખીએ તો 114 થાય. ભૂલાઈ જાય છે. જો આગળના ઘડિયા ભૂલવાના નહીં. 17નું બોલો તો. 17 એમાંય ભૂલ પડે છે. બોલો 17નું ફરીથી બોલો. 85માં 17 નાખવાના. આગળના ઘડિયા ભૂલી જાઓ તો પછી કેમ હાલે? 16નું બોલો. 16નું બરાબર છે. ભૂલ પડી, પણ ભૂલ ત્યાં જ પડે છે. 7 ઉપર, 6 ઉપર, 8 ઉપર. તો 16નું આવડે છે. 17 18નું બરાબર પાકું કરવાનું. 19નું બોલો તો. 95માં 19 નાખવાના તો 19 6. ઊંધા સૂંધા પલાખાય આવડવા જોઈએ. મેં તમને કીધું તો ઊંધા પૂછાવીશ. 14 ની ડાયરેક્ટ 63 100 નથી આવડતા. 17 16 થી જ પાકા કરવાના. ફરી 16 17 18 19 20 નો તો સહેલો જ, બરાબર. પાછો અહીંયાથી જ અને એક વખત લખવાનું. પાકું થઈ જાય પછી જ લખવાનું, બરાબર. ચાલો બેસો. પ્રાચીબેન કેવો આપ્યો તો? 21નો. 19નો બોલાવ્યો તો. 19નું બોલો તો. 19 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 18 152 19 9 171 19 190. સરસ. 20નું તો આવડે જ. 21નું બોલો. 21 21 42 21 33 21 54 21 50 105 21 6 126 21 7 147 21 8 189 21 210. સરસ. હવે 22નું, હા, આવતા ક્લાસમાં 22નું બોલાવશું. બેસો, ચાલો. હાલો. ઘડિયામાં એક ધ્રુતિબેન ભૂલી ગયા છે અને પ્રભુ ઘરે મહેનત કરવાની. ભલા કવિતા લખવા દીધી હતી. અનુલેખનમાં કવિતા લખી છે, કાઢો તો જોઉં. નોટ ખુલ્લી રાખો એટલે અનુલેખન હું જોઉં તમે કેવા અક્ષર કર્યા છે, શું છે. ખતરાની જેમ કેમ લખી છે કવિતા? ખતરાની જેમ કેમ લખી છે? બે પંક્તિ પૂરી થાય તો એક પંક્તિ પૂરી રાખવાની, એક લીટી, એવું બધું આપણે કરતા હતા ને. તમે તો એક લીટી કોરી. રેસના અક્ષર સારા થયા છે, કોઈ એક પણ નથી. સરસ. પ્રભુ લખે જ નહીં, આવે જ નતો. તો એક ક્લાસમાં આવો ને બીજા ક્લાસમાં ન આવો તો કેમ કરવું પડે? દરેક ક્લાસમાં હાજરી આપો. કવિતા એક પંક્તિ લખાય પછી લીટી કોરી રાખતા હતા. અક્ષર સુધારો ધ્રુતિબેન, અક્ષર હજી સુધરવા જોઈએ. હા, સુધર્યા તો છે પણ હજી સુધરવા જોઈએ. ચાલો. ગુજરાતીમાં પૂરક વાંચન બીજો પાઠ આપણે જોઈ લઈએ. પહેલી કવિતા આપણે જોઈ હતી, અભિનંદન. ગુજરાત તને અભિનંદન. મસ્ત હતી ને, રાગ પણ મસ્ત હતો એનો. એ આપણે 2 વખત સાંભળી હતી. કવિતાનું ગાન પણ કર્યું હતું અને એનું અનુલેખન પણ કર્યું. પૂરક વાંચનમાં આપણે બીજો એકમ લઈએ છીએ, કેટલાક પ્રસંગો આપવામાં આવ્યા છે જેમાંથી આપણને કંઈક શીખવા મળે. બરાબર, એ પ્રસંગો આપણે જોઈએ છીએ. Bluetooth connected. પૂરક વાંચન પાઠ 2. કેટલાક પ્રસંગો. બાળ દોસ્તો, હવે આપણે કૃતિ વિશે પરિચય મેળવીએ. બાળ દોસ્તો, કેટલાક પ્રસંગો પાઠમાં આપણા રોજિંદા જીવન વ્યવહારમાં આપણી આસપાસ જોવા મળતા અને અનુભવતા કેટલાક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં જીવન મૂલ્યોથી આપણું જીવન સાર્થકતાનો અનુભવ કરે છે એવા કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવ્યું છે. જીવન મૂલ્યોની વાત છે. આપણી આજુબાજુ જે ઘટનાઓ પ્રસંગો બને છે એમાંથી આપણા જીવનનું ઘડતર કેમ થાય, આપણા જીવનની
ના મૂલ્યો એ આપણું જીવન કેમ સાર્થક થાય, એમાંથી જે આજુબાજુમાં જે પ્રસંગો બને છે એમાંથી આપણને શું શીખવા મળે, એમાંથી આપણું ઘડતર કેવી રીતે થાય, એ બધી બાળ દોસ્તો, વાત હવે કરવામાં આપણે આવી છે. પાઠનું શ્રવણ કરીએ. 1. સુમંત ત્રીજા ધોરણમાં ભણતો. જો આનું એનિમેશન જ જોઈએ ડાયરેક્ટ હોય તો ચાલો જોઈ લઈએ. સુમંત ત્રીજા ધોરણમાં ભણતો હતો. કોણ? સુમંત એ કોણ છે? છોકરો છે અને ત્રીજા ધોરણમાં ભણતો છોકરો છે. બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કાધક્કી કરતા વર્ગમાં દોડી ગયા. સુમંતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો. ટેબલ પર મૂકેલો શાહીનો ખડીયો પડી ગયો અને ફૂટી ગયો. શિક્ષક બહુ કડક હતા. એમણે ફૂટેલો ખડીયો અને જમીન પર ઢોળાયેલા શાહી જોયા. તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા, આ કોનું કામ છે? વર્ગ આખો શાંત. ના કોઈ બોલે કે ચાલે. સુમંત ધીરેથી ઊભો થયો અને બોલ્યો, સાહેબ, મારાથી એ ખડીયો ફૂટી ગયો છે. હું ગુનેગાર છું. શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા. 2. એક જ બજારમાં શાક લેવા ગયો. દૂધી 20 રૂપિયે કિલોગ્રામ હતી. એણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને 20 રૂપિયા આપ્યા. શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા. લઈ પંકજે ચાલવા માંડી. રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા. શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા. તરત જ પાછો ફર્યો. એણે શાકવાળાને કહ્યું, ભાઈ, તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે, હાલો 5 રૂપિયા. શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો. પંકજ કેવો પ્રમાણિક. 3. દીપા સવારમાં વહેલી ઉઠે. માને કચરો કાઢવા તથા વાસણ ધોવામાં મદદ કરે. દાદી માને દેવ સેવા માટે ફૂલ લાવી આપે. નાહી ધોઈ પોતાના પાઠ વાંચે. નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ન દે. દીપા કેવી કામગરી. 4. શુઈન બજારને રસ્તે જતો હતો. રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી. એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો. પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો. શુઈન તેની પાસે ગયો. એણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો. શુઈન કેવો દયાળુ. 5. શાલીની બેનપણી પૂજાની વર્ષગાંઠ હતી. 5-7 બેનપણીઓ ભેગી થઈ હતી. પૂજાની બાએ બધી છોકરીઓને 5-5 પીપરમીટ આપી. બીજી છોકરીઓ પીપરમીટ ખાઈ ગઈ. ખુશાલીએ ગજવામાં મૂકી. ઘેર જઈ પોતાના 2 ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક પીપરમીટ આપી અને ખાધી. શાલી એવી વાલસોઈ. 6. નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને 5 કેરી આપી. નિલેશે 4 ભાઈબંધોને એક કેરી આપી અને 5મી કેરી પોતાને માટે રાખી. તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં એણે એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણે ચહેરે જોતા જોયો. નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી. નિલેશ કેવો પરગજુ. 7. મનન અને એનો નાનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા. આજે એમની શાળામાં
રમતગમતનો કાર્યક્રમ હતો. બંને જણ સાંજે કાર્યક્રમ જોવા જવાના હતા. બપોરે અંગદને એકાએક તાવ ચડ્યો ને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી. મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો ને તેણે અંગદ પાસે બેસી એને નાની નાની વાતો વાંચી સંભળાવી. મનન કેવો પ્રેમાળ. કેટલાક પ્રસંગો છે જે આપણી આજુબાજુ રોજ થાય છે ને, આપણે એકબીજાની મદદ કરતા હોઈએ છીએ. કોઈ કંઈક સમસ્યા આવી જાય તો આપણે એમાંથી રસ્તો કાઢતા હોઈએ છીએ. એવા જ આ 7 પ્રસંગો અહીંયા આપણને આપ્યા છે, જે તમે જોયા. યાદ રહ્યા કે ફરીથી જોવા છે? જોઈ લો ફરીથી. હાલો, 4-5 મિનિટનું જ છે. બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. 1. સુમંત 3જા ધોરણમાં ભણતો હતો. બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કાધક્કી કરતા વર્ગમાં દોડી ગયા. સુમંતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો. ટેબલ પર મૂકેલો શાહીનો ખડીયો પડી ગયો અને ફૂટી ગયો. શિક્ષક બહુ કડક હતા. એમણે ફૂટેલો ખડીયો અને જમીન પર ઢોળાયેલા શાહી જોયા. તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા, આ કોનું કામ છે? વર્ગ આખો શાંત. ના કોઈ બોલે કે ચાલે. સુમંત ધીરેથી ઊભો થયો અને બોલ્યો, સાહેબ, મારાથી એ ખડીયો ફૂટી ગયો છે. હું ગુનેગાર છું. શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા. જો પહેલો પ્રસંગ છે, સાચા બોલા છોકરાનો પ્રસંગ છે. શું નામ છે એનું? સુમન. શું નામ છે? સુમન. શિક્ષક બહુ કડક હતા અને સાઈનો ખડીયો ફૂટી ગયો ધક્કાધુક્કીમાં. રિસેસ પૂરો થયો ત્યારે તમે કરો છો ને. અત્યારે તો ઠીક છે, શાળા બંધ છે, પણ શાળા ખુલ્લી હોય અને તમે રિસેસ પૂરો થાય એટલે બહારથી બધા અંદર ભરાવ, અથવા અંદરથી બધા બહાર નીકળો દોડતા અને ટેબલ ઉપર કોઈ વસ્તુ પડી હોય તો એ ફૂટી જાય તો બીક તો લાગે ને કોઈ. હવે શું થાય? શાહીનો ખડીયો. બોલપેન હોય ને એમાં શાહી ભરવાની આવે. આપણે કેમ બોલી વ્હાઇટ બોર્ડના માર્કરમાં શાહી ભરીએ છીએ એ રીતે પહેલાં બોલપેનો આવતી, કલમ કહેવાતી એને, અને એમાં શાહી ભરીને પછી વાપરવાની. એ ખડીયો જે આવતો એ પહેલાં આવતો ને એ કાચનો આવતો, એટલે નીચે પડે એ ફૂટી જાય. હવે પ્લાસ્ટિકનું જતો રહ્યો. તો પહેલાના જમાનામાં શાહીનો ખડીયો જે હતો એ કાચનો આવતો, એ ટેબલ ઉપરથી પડી એટલે તૂટી જ જાય, એમાંથી શાહી જતી રહે. હવે પ્લાસ્ટિકના આવે, પ્લાસ્ટિકની બોટલ આવે. તો સુમંતને બીક લાગી. શિક્ષક કડક હતા. હવે શું થશે? પછી સાહેબે પૂછ્યું તો સુમંતે સાચું કીધું ને કે સાહેબ મારાથી ફૂટી ગયું છે, હું ગુનેગાર છું. એટલે શિક્ષક એની સામે સાચા બોલા નીડર છોકરા સામે જોઈ જ રહ્યા, કાંઈ પણ પછી બોલ્યા નહીં. ના. શું કામ ન માર્યો? સાચું બોલ્યો એટલે નીડરતાથી સાચું બોલ્યો કે મારાથી આ ભૂલ છે. ચાલો બીજો જોઈએ. 2. કચ્છ બજારમાં શાક લેવા ગયો. દૂધી 20 રૂપિયે કિલોગ્રામ હતી. એણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને 20 રૂપિયા આપ્યા.
શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા. એ લઈ પંકજે ચાલવા માંડ્યું. રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા. શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા. પંકજ તરત જ પાછો ફર્યો. એણે શાકવાળાને કહ્યું, ભાઈ, તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે, હાલો 5 રૂપિયા. શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો. પંકજ એવો પ્રમાણિક. જો અહીંયા પ્રામાણિકતાનો ગુણ છે, બરાબર. પંકજ બજારમાં શું લેવા જાય છે? શાકભાજી. હવે પંકજે શું લીધું? દૂધી લીધી. કેટલા કિલો દૂધી લીધી? 20 કિલોગ્રામ. ના, અડધો કિલો દૂધી લીધી. કેટલી લીધી? અડધો કિલો. હવે દૂધીનો ભાવ શું હતો? 20 રૂપિયા કિલોગ્રામમાં, એટલે 1 કિલોના 20 રૂપિયા. પંકજે અડધો કિલો લીધી તો કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા થાય ને. પંકજને જે શાકવાળાએ પૈસા આપ્યા એને તો લઈ લીધા, ત્યારે ગણ્યા નહીં. પછી એણે ગણ્યા તો કેટલા રૂપિયા થયા? 15 રૂપિયા થયા. તો પંકજને ખ્યાલ આવ્યો કે ખરેખર એણે મને 5 રૂપિયા વધારે પાછા આપી દીધા છે. તો પંકજ તરત ગયો, 5 રૂપિયા એ શાકવાળાને પાછા આપ્યા. અને શાકવાળો પંકજને જોઈ રહ્યો. શું કામ? તો કે આ બાળક કેવો પ્રમાણિક છે, સાચું બોલવાવાળો છે. એને 5 રૂપિયા વધુ આપી દીધા તોય પાછા આપવા આવ્યો. આપણે પણ એવું ઘણી વખત કરીએ છીએ. હા, કોઈના રૂપિયા આપણે રાખતા નથી. વધારાનું આપણે હકનું જ રાખીએ. તો આ આપણો જીવન મૂલ્ય છે. પ્રામાણિકતા નો એક ગુણ છે જે આપણામાં છે અને પંકજમાં પણ છે. ચાલો ત્રીજો જોઈએ. દીપા સવારમાં વહેલી ઉઠે, આને કચરો કાઢવા તથા વાસણ ધોવામાં મદદ કરે. દાદીમાને દેવ સેવા માટે ફૂલ લાવી આપે. નાહી ધોઈ પોતાના પાઠ વાંચે. નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ન દે. દીપા કેવી કામગરી. કામગરી એટલે જે કામ કરે, પોતાના કામ કરે અને બીજાને પણ મદદ કરે. દીપા અહીંયા વહેલી ઉઠી અને પોતાની મમ્મીને પણ મદદ કરતી, કચરો કાઢવામાં, વાસણ ધોવામાં. પછી દાદીમાને પણ દેવ પૂજામાં મદદ કરતી, ફૂલ લાવી આપે, બીજી સામગ્રી લાવી આપે. અને નાહી ધોઈ અને પોતે પણ પોતાના પાઠ વાંચવા બેસી જાય. નાના ભાઈને પણ રમાડે અને એ બાને જરાય પણ હેરાન કરે નહીં. તો દીપાનો જે આ કામ, દીપા કેવી કામગીરી? દીપા એકદમ વ્યવસ્થિત રીતે બધાને પોતાનું પણ કામ કરે છે ને બધાને પણ હેલ્પ પણ કરે છે. એવી રીતે આપણે પણ કરીએ છીએ ને. ખોટી રીતે કોઈને હેરાન કરતા નથી. આપણે આપણા કામ કરીએ છીએ, બીજાની મદદ પણ કરીએ છીએ. જેમ પ્રભુ હમણાં જ કહેતો હતો કે હું રંજકો કાપવા જાઉં ને મદદ કરાવું. એવી રીતે છોકરી હોય તો એ રસોડામાં પોતાની મમ્મીને, બેનને, દાદીને હેલ્પ કરાવે. હા, વાડી હોય તો ત્યાં રંજકો ઘાસ કાપવા જઈએ. ચોમાસામાં તો ખેતરમાં પણ આપણે જઈએ છીએ, બધાને હેલ્પ કરીએ છીએ ને આપણું પણ કામ કરીએ છીએ. તો એવું જ હોવું જોઈએ. ચાલો ચોથો જોઈએ. 4. શ્વિન બજારને રસ્તે જતો હતો. રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી. અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો. ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો. શ્વિન તેની પાસે ગયો. એણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો. શ્વિન કેવો દયાળુ. જો અહીંયા દયા
દયાળુપણાની વાત છે. એક અંધ વ્યક્તિ છે, એ રસ્તો ક્રોસ કરવા માંગે છે, પણ રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક છે, એ જઈ શકતો નથી. તો અશ્વિન એને મદદ કરે છે. એટલે અહીંયા અશ્વિનના દયાળુપણાની વાત છે. આપણે પણ મદદ કરીએ છીએ બીજાની. બરાબર. પાંચમો જોઈએ. શાલીની બેનપણી પૂજાની વર્ષગાંઠ હતી. 5-7 બેનપણીઓ ભેગી થઈ હતી. પૂજાની બાએ બધી છોકરીઓને 5-5 પીપરમીન્ટ આપી. બીજી છોકરીઓ પીપરમીન્ટ ખાઈ ગઈ. ખુશાલીએ ગજવામાં મૂકી. ઘેર જઈ પોતાના 2 ભાઈ અને કાકાના દીકરા તથા દીકરીને એક પીપરમીન્ટ આપી અને ખાધી. શાલી એવી વાલસોઈ. બીજા બધા ખાઈ ગયા, પણ ખુશાલીએ શું કર્યું? રાખી. કોના માટે રાખી? પોતાના ભાઈ બહેનો માટે રાખી. એટલે પોતાના ભાઈ બહેનોને પણ વિચાર્યું. બધાએ હળી મળીને ખાધી. તો ખુશાલીના વહાલ સોયાપણાની વાત છે. આપણને કોઈ વસ્તુ મળે છે તો આપણે પણ વહેંચીને ખાઈએ છીએ. આપણે તો મિત્રોમાં પણ વહેંચીએ, બેનપણીઓમાં પણ વહેંચીએ. પ્રાચી આંબલી લઈ આવતી હતી તો કેવી વહેંચીને ખાતા હે? આપતી હતી ને બધાને, કે પોતે એકલી ખાતી હતી? બધાને આપતી. તો એ એના વહાલ સોયાપણાની વાત છે. અને એવું જોવું જોઈએ, એમાં જ મજા આવે. નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને 5 કેરી આપી. નિલેશે 4 ભાઈબંધોને એક કેરી આપી અને 5મી કેરી પોતાને માટે રાખી. તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં એણે એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણે ચહેરે જોતા જોયો. નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી. નિલેશ કેવો પરગજુ. 7 મનન અને જો નિલેશની વાત છે. છઠ્ઠા પ્રસંગમાં શું છે? નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એની 5 કેરી આપી. 4 ભાઈબંધ અને 1 પોતે, એટલે 5 થયા. નિલેશે 4 અને 5મી કેરી પોતાને માટે રાખી. તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં એણે એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણે ચહેરે જોતા જોયો. નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી. નિલેશ કેવો પરગજુ. નિલેશે જોયું કે હું તો રોજ કેરી ખાઉં છું, આ ગરીબ છોકરો છે એને મારી કેરી આપી દઉં. ગરીબ માણસોને મદદ કરવી એવો ભાવ, એવું મૂલ્ય. ચાલો 7 નંબર જોઈએ. 7 મનન અને એનો નાનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા. આજે એમની શાળામાં રમતગમતનો કાર્યક્રમ હતો. બંને જણ સાંજે કાર્યક્રમ જોવા જવાના હતા. બપોરે અંગદને એકાએક તાવ ચડ્યો ને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી. મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો ને તેણે અંગદ પાસે બેસી એને નાની નાની વાતો વાંચી સંભળાવી. મનન કેવો પ્રેમાળ. જો અંગદને જવા ન મળ્યું તો પોતે પણ ન ગયો. અંગદને જવા શું કામ ન મળ્યું? કારણ કે તેને તાવ હતો. કારણ કે તેને તાવ આવી ગયો હતો. એટલે એના પપ્પાએ ના પાડી કે તાવ આવે છે તો
રમત ગમતનો જે કાર્યક્રમ છે એમાં જવાની જરૂર નથી. તો એ જાણી અને અંગત પણ ન ગયો, કારણ કે એનો મિત્ર હતો અને એ એની પાસે બેઠો, નાની નાની વાર્તાઓને સંભળાવી. એટલે મનનને અંગદ પ્રત્યે કેવો પ્રેમ ભાવ હતો એની વાત છે. તો આપણને પણ હોય છે ને એકબીજા પ્રત્યે, મિત્રો હોઈએ, બહેનો હોઈએ, ભાઈઓ હોઈએ, બહેનપણીઓ હોઈએ, તો એકબીજા વગર આપણે ક્યાંય જતા નથી. તો એ પ્રેમાળપણાની વાત અહીંયા 7મા પ્રસંગમાં કરવામાં આવી છે. તમારા જીવનમાં બનેલ કોઈ પણ એક પ્રસંગ વિશે લખો. કોઈ આવો એક પ્રસંગ બન્યો હોય તો એ લખવાનું. બન્યો છે? ઘણા બન્યા છે. અત્યાર સુધી તો ઘણા બન્યા હશે ને. તમે કોઈકની મદદ કરી હશે, એવા તમને કોઈએ મદદ કરી હશે, બરાબર? બાળ દોસ્તો, હવે આપણે પાઠનું વાંચન કરીએ. વાંચન નથી કરવું, આપણે સાંભળી લીધું. સુમંત 3જા ધોરણમાં ભણતો હતો. હવે એનિમેશન આવે. બપોરની રિસેસ પૂરી થઈ અને બધા છોકરાઓ ધક્કાધક્કી કરતા વર્ગમાં દોડી ગયા. સુમંતને ધક્કો વાગ્યો અને એ ટેબલ સાથે અથડાયો. ટેબલ પર મૂકેલો શાહીનો ખડીયો પડી ગયો અને ફૂટી ગયો. શિક્ષક બહુ કડક હતા. એમણે ફૂટેલો ખડીયો અને જમીન પર ઢોળાયેલા શાહી જોયા. તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા, આ કોનું કામ છે? વર્ગ આખો શાંત. ન કોઈ બોલે કે ચાલે. સુમંત ધીરેથી ઊભો થયો અને બોલ્યો, સાહેબ, મારાથી એ ખડિયો ફૂટી ગયો છે. હું ગુનેગાર છું. શિક્ષક સાચા બોલા નીડર છોકરા તરફ જોઈ રહ્યા. બજારમાં શાક લેવા ગયો. દૂધી 20 રૂપિયે કિલોગ્રામ હતી. એણે અડધો કિલો દૂધી લીધી અને શાકવાળાને 20 રૂપિયા આપ્યા. શાકવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા. એ લઈ પંકજે ચાલવા માંડ્યું. રસ્તે ઊભા રહી એણે પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા. શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા. પંકજ તરત જ પાછો ફર્યો. એણે શાકવાળાને કહ્યું, ભાઈ, તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે. આ લો, આ 5 રૂપિયા. શાકવાળો પંકજ તરફ જોઈ જ રહ્યો. પંકજ એવો પ્રમાણિક. દીપા સવારમાં વહેલી ઉઠે. પાને કચરો કાઢવા તથા વાસણ ધોવામાં મદદ કરે. દાદીમાને દેવ સેવા માટે ફૂલ લાવી આપે. નાહી ધોઈ પોતાના પાઠ વાંચે. નાના ભાઈને પાસે બેસાડી રમાડે અને બાને જરા પણ હેરાન કરવા ન દે. દીપા કેવી કામગરી. 4 શુઈન બજારને રસ્તે જતો હતો. રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી. એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માંગતો હતો, પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો. શુઈન તેની પાસે ગયો. એણે તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો. શુઈન કેવો દયાળુ. શાલીની બેનપણી પૂજાની વર્ષગાંઠ હતી. 5-7 બેનપણીઓ ભેગી થઈ હતી. પૂજાની બાએ બધી છોકરીઓને 5-5 પીપરમીટ આપી. બીજી છોકરીઓ પીપરમીટ ખાઈ ગઈ. ખુશાલીએ ગજવામાં મૂકી.
ગજવો એટલે ઘેર જઈ ખીચો. પોતાના 2 ભાઈ ખિસ્સો. અને કાકાના દીકરા તથા દીકરીને એક પીપરમિન્ટ આપી અને ખાધી. શાલી એવી વાલસોઈ. નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને 5 કેરી આપી. નિલેશે ચારેય ભાઈબંધોને એક એક કેરી આપી અને 5મી કેરી પોતાને માટે રાખી. તે પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં તેણે એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણે ચહેરે જોતા જોયો. નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી અને પોતે ન ખાધી. નિલેશ કેવો પરગજુ. 7. મનન અને એનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા. આજે એમની શાળામાં રમતગમતનો કાર્યક્રમ હતો. બંને જણ સાંજે કાર્યક્રમ જોવા જવાના હતા. બપોરે અંગદને એકાએક તાવ ચડ્યો ને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી. મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો ને તેણે અંગદ પાસે બેસી એને નાની નાની વાતો વાંચી સંભળાવી. મનન કેવો પ્રેમાળ. શબ્દ સમજૂતી આપણે એનિમેશન જોયું, પાઠનું શ્રવણ પણ કર્યું. તો એમાં જે નવા શબ્દો આવ્યા હોય એ આપણે જોઈ લઈએ. ઘી નથી, કામ કરી. કામ કરી એટલે જે કામ કરે, કીધા વગર કામ કરે. કામમાં રચી પચી રહેનારી. જો છોકરી હોય તો કામ કરી અને છોકરો હોય તો કામ કામ કરો. વહાલ સોઈ, વહાલમાં ઉછરેલી લાડકવાઈ. વહાલ સોઈ. પરગજુ, પરોપકારી. બીજાને જે હંમેશા મદદરૂપ થાય તે. આ 3 શબ્દો તમારા માટે નવા છે. કામગરી એટલે કામમાં રચી પચી રહેનારી. વહાલ સોઈ એટલે વહાલમાં ઉછરેલી અથવા લાડકવાઈ. કચ્છીમાં આપણે જેને ચાગલી કહીએ, ચાગલીને ચાગલો. વહાલ સોયો અને વહાલ સોઈ. અને પરગજુ તો પરોપકારી. પરગજુ એટલે બીજાને હંમેશા મદદ કરનાર, પરોપકારી. આ 3 શબ્દો તમારા માટે નવા છે. બરાબર. તો આ પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ.